અને કષ્ટને ભેગને કારણે કારણ પરમાત્મા માગી ઉપર ભક્તોની ઘણી પરિસ્થિતિ પણ પરમાત્મા સુખી નતા, કારણ કે પરમાત્મા તૈયાર હતા. આપણે નાના દોષોમાં પણ દુઃખી થઈ જઈએ છીએ, કારણ કે આપણી તૈયારી નથી. આ દોષો આવતા જ જોઈએ, મારા કર્મો ખતરનાક છે. આપણે તેને બહુ ભ્રમણાઓમાં રાખીએ, મને કઈ હોવું જ ના જોઈએ, મારું પુણ્ય બહુ તેજ છે, આપણને કોઈ ગરીબી તકલીફ થાય જ નહીં, આપણને કોઈ ધંધામાં છેતરે જ નહીં, આપણો રૂપિયો કોઈની દોષનો થાય જ નહીં, સમાજના આપણા માન પણ ક્યારે ઓછા થાય જ નહીં. આવી એક ભ્રમણામાં આપણે રાખીએ છીએ, જ્યારે એના કરતા વિપરીત પરિણામ આવે છે ત્યારે દુઃખી આપણે થઈ જઈએ. દુઃખનું કારણ છે આપણા દોષો અને કષ્ટનું કારણ છે આપણા કર્મો. એક નીતિમાં વસ્તુ આવી મોટા પણ દોષમાં આવી ગઈ, અપેક્ષા પણ દોષમાં આવી ગઈ, આવેશ પણ દોષમાં આવી ગયો, સમજદારીનો અભાવ પણ દોષમાં આવી ગયો. અને આ વસ્તુ જયારે ભરે ત્યારે આત્મા દુઃખી થાય. આપણી પાસે સામગ્રી હોવા છતાં પણ બીજાની વધારે છે, માટે આપણે દુઃખી, કારણ કે અપેક્ષા. અમારી પાસે કાંઈ નથી ને છતાં પણ અમે દુઃખી, કારણ કે અપેક્ષા નથી. દુનિયાભરના કષ્ટો વચ્ચે પરમાત્મા એકદમ સુખ અને પ્રસન્ન હતા, કારણ કે એક ગરીબ પરમાત્મા સમજેલા કે મારા કર્મના ઉદયથી આ કષ્ટો આવ્યા છે, મારે હસતા હસતા ભોગવવાના છે. અને બીજા નંબરના પરમાત્માના આત્મામાં એવું દોષથી રહી શકું તે કષ્ટો વચ્ચે પણ પરમાત્મા એ દુઃખી કરી શકે એવી કષ્ટોને કોઈ તાકાત નથી. તમારે શું ઈચ્છા છે? દુઃખ ના આવે કે કષ્ટો ના આવે? હવે બોલો. એટલે મોરમાં મળતો હશે, દુઃખ નથી જોતું એવું છે. કષ્ટો આવવા કે ન આવવા એ આપણા હાથની વાત નથી, પણ દુઃખી થવું કે ના થવું એ આપણા હાથની વાત. કારણ કે કષ્ટો કરવાની છે ને કર્મો આપણને સ્વામી નથી, બંધાયેલા છે, હૃદયમાં આવશે એટલે આવશે. આપણે કાંઈ કરી શકીએ એમ નથી. એક સમજદારીનો ભાવ હોય, દુઃખનું કારણ છે દોષો, કષ્ટનું કારણ છે કર્મો. હવે આપણે ખ્યાલ કરીએ કે જો દુઃખોને દૂર કરવા હોય, હું વાત આવી ને તો કરવાનું આપણી બે રેખા તમને બતાવું. આપણી જિંદગીનો આપણો પ્રયત્ન દુઃખ દૂર કરવાનો છે કે નહીં, તમે સમજી લો. આપણી જિંદગીના આપણા ઉદ્ધારના માત્ર ને માત્ર બાહ્ય ખર્ચ કે જેને આપણે પ્રતિકૂળતા કહીએ છીએ એ દૂર કરવાનો જ માત્ર આપણો પ્રયત્ન છે. સમજદારી આવે તો દુઃખ સહજતાથી આપણને સ્પર્શ ન કરે. શું જોઈએ? ખોટું ખરા તમારું?
જાતની સમજદારી કરવાની જોઈએ. મુંબઈના કોક મહેમાન અમદાવાદ પધાર્યા. અમદાવાદીઓ માટે ઘણું ઘણું સાંભળેલું થોડું ભૂખું લઈને આવેલો. અમદાવાદ ઘણો હલચાઈ છે. અત્યારે અમે અમદાવાદમાં જઈને અમારે સમજી મહેમાન ને ત્યાં ગયા. યજમાન ને ત્યાં મહેમાન આવ્યા. યજમાન ખૂબ સુખાવ થઈ ગયા. આવતાની સાથે ઘટવા થયા અને સૌથી પહેલો સવાલ તમે પૂછો, શું લેશો? ઠંડુ લેશો કે ગરમ લેશો? આવો સવાલ પૂછ્યો. મુંબઈ વાળા મહેમાન ને ખબર હતી કે અમદાવાદની પાછળ છે. હા, આખી ગામ મંગાવીશ તો એવાને આમાં મામા બનશે છે. હા, જૂની ગામ અમદાવાદીઓની હતી. સવાલ જેવો આવ્યો કે ઠંડુ કે ગરમ, મુંબઈ વાળો પાછો હતો. એને કીધું આપણે બે ચાલશે, ઠંડી ચાલશે, ગરમે ચાલશે. હા, અમદાવાદી એનાથી ગાંધો જાય એવો નતો. પત્નીને અંદરથી રાહત મળી. એક ગ્લાસ ફ્રીજનો ઠંડાના ઠંડુ પાણી, એક ગ્લાસ ફ્રીજનું ગરમા ગરમ પાણી જલ્દી લાવો. આ સમજદારી કહેવાય. અહીંયા આવડત જાણની સમજદારી અને અહીંયાથી 12 જાણની સમજદારી, આ બે સમજદારીમાં ફેર હોય છે. જે આત્માની નિકટ લઈ જવામાં પ્રયાસ કરે એ સમજદારી સાચી સમજદારી. તમારે ભણવામાં ન્યાયની ભાષામાં ખુદ ધારક એવો શબ્દ આવે છે. ધારક આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્માથી, આત્માનું, આત્મામાં હિત સાધવાનો જે પ્રયત્ન છે અને સત્કારક સંગતિ કહેવાય. શું કહેવાય? સેન્ટરમાં આત્મા સિવાય કઈ ચીજ ન હોય અને એ આત્માને સેન્ટરમાં રાખીને જે પ્રવૃત્તિ થતી હોય ત્યાં તમારે સમજવાનું છે આ પ્રવૃત્તિના મૂળમાં આપણે કઈક પોઝિટિવ સમજદારી કામ કરે. કોઈ દિવસ આખો લક્ષ્મી બનવાનો પ્રયાસ આપણે કર્યો ખરો? ખાલી સ્કૂલ કે કોલેજમાં જયારે જેટલા માત્રથી પાસ થાય કે સ્કૂલમાં ક્લાસમાં જે ભણેલું હોય એ બધું હોમવર્ક કરીને પરીક્ષા આપે તો પાસ થાય. અત્યારના તમારા તરફની હાલત તમને ખબર છે? મમ્મીઓ અમારી સાથે આવે છે, સવારના 5 જાય છે, 2 આવે છે, ગમે છે, પાછો ક્લાસમાં જાય છે, પાછો સાંજે આવે છે, પાછો હોમવર્ક કરવા દે છે. કયા બહુના એ હું તો અહીંયા મહાત્માના મુખમાંથી નીકળતી વાણીનું પ્રમાણ થાય છે એટલું સારું છે, પણ અહીંયાથી ગયા પછીનો હોમવર્ક તમારું કેટલું એ રોજ તમારે ત્યાં આવવું પડે. રોજ આવવું પડે. તમે એમના કઈ આદેશ થયા હવે દાખલ હતો ને એટલે જ્યોતિ પાસે ગયા છોકરાને કુંડે છે. જ્યોતિને કુંડી બતાવી, કુંડી જ્યોતિએ જોઈ, પાનાઓ ફેરવ્યા, એ કુદરતી ભક્તિ મંગળ ભૂમિ આવ્યું, નાટક ચાલુ કર્યું
અને પછી ડોસી એ પૂછીને બોલો શું પૂછવું છે, કોની આ કુંડળી છે, મારા મિત્રોની છે, પૂછવું છે શું, એનો ભણવાનો યોગ મારે જોવો છે કે કેવો છે. ડોસી છે ભણવાનો યોગ જોઈને કહી દીધું કે જોરદાર ભણવાનો યોગ છે, બુદ્ધિ પણ ટેલેન્ટ પણ જોરદાર છે. તમારી વાત તો સાચી છે, 7માં 7 વર્ષથી તો છે, હવે એમ તો કે ચાલુ થવાનો યોગ ક્યારે છે? ભણવાનો યોગ 7માં 7 વર્ષથી છે, અભ્યાસ ના ગયા. હવે હું તમને પૂછું છું કે એકના એક છોકરાને 7મા ધોરણમાં કેટલી વાર બેસવાનું હોય, કેટલા વર્ષ રહેવાનું હોય એમ કહો. બીજો વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, 5મું વર્ષ, 6મું ને 8મું વર્ષ 7મામાં તમે એકના એક છોકરાને જુઓ તો તમે બહુ ખરા શું એની ભણવાની લગન છે. 7 વર્ષથી એકદમ આવતા 7 વર્ષ પહેલા તો માર્ચમાં અહીંયા આવ્યો ને હાથ પડતા બેઠા. રામાયણની અંદર એક કથા આવે છે કે એક રાજકુમાર જંગલની અંદર ક્યાંક જતો હતો, રસ્તામાં આવું તો સંતોનું પ્રવચન ચાલતું હતું, રામાયણની કથા ચાલતી હતી. સીતાનું અપહરણ થાય છે, રામના વનવાસ થાય છે, રાવણ ઉપાડી જાય છે સીતાને, કથાનો રસ સરસ મજાનો ચાલતો હતો. થોડા શબ્દો કાને પડ્યા, રાજકુમાર ત્યાંથી આગળ નીકળી ગયો અને 5-7 વર્ષ પછી પોતાનો જો ફરીથી આવાજ કરી ત્યારે એ જ રસ્તેની પસાર થવાનું થયું. એ જ મહાત્મા, એ જ રામાયણ અમારી અનેકની અદભુત કથાનો એપિસોડ માથા બોલાવવાની પ્રક્રિયાઓ રાજકુમાર ગરમ થઈ ગયો, કઈ બોલ્યો નહીં. ચાલો કથામાં શ્રોતાઓ વચ્ચે ગયો, એક શ્રોતાને પકડ્યો, માથું પકડ્યો, ધોતી હલાવવા લાગ્યો, બીજાને પકડ્યો, ધોતી હલાવવા લાગ્યો, 5 સંતાને પકડ્યા, ધોતી હલાવવા લાગ્યો. પરશુરામા ભેગા થઈ બધાને કહ્યું કે એક પોત આવ્યો લાગે, આનો પ્રતિક્રિય લાગે, બધાના માથા આમથી કેમ બોલાવે છે, હલાવે છે. પ્રવચન ઉભું રાખીને સંતને પૂછ્યું કે આ કોણ અને આમ શું કરે છે. બહુ સારી સંતે પૂછ્યું કે ભાઈ વ્યાખ્યાન ડિસ્ટર્બ કરે, પ્રવચન ડિસ્ટર્બ કરીને આ શું કરે. રાજકુમારે બહુ પ્રેમથી ખાલી એટલું જ કીધું કે મારે ખાલી જાણવું છે કે આ માણસોના મન માણસોની ખોપડી છે કે ગયેલા છોકરા છે. આત્મધર્ય એક વખત પ્રવચનનો કોઈ પદાર્થ સમજાઈ જાય ને હલ બની જાય, તમારે રોજ આવવું પડે છે. એનું એકમાત્ર કારણ એક જ છે કે અહીંયાથી ગયા પછીનું કોઈ હોમવર્ક તમારી પાસે નથી.
આવા સરસ મજાના પદાર્થો આ પ્રવચનોમાં દેખાતા હોય, એનું હોમવર્ક થતું હોય, એના ઉપર ચિંતન મનન થતું હોય, ઘરમાં બેસીને ધર્મ વસ્તુઓ થતી હોય, એના દ્વારા એ પદાર્થોને આત્મસાત કરાતા હોય અને કરાયા પછી સમજણના રૂપમાં પરાવર્તિત થતા હોય, એ વ્યક્તિ માટે દુનિયાના કોઈ પ્રકારની સંયોગની તાકાત નથી કે અસમાધિ ઉભી કરી શકે કે સંતોષ કરાવી શકે. સમજણ કોને કહેવાય? સામાન્ય રીતે સમજણ આવી જાય. હમણાં કીધું તો ખરું, સાથે મારા આખું હલાવું અહીંયાથી જાઓ, પહેલો પોઈન્ટ આવે છે અમે લોકો આજે આચાર્ય થયા પછી પણ અને આજ સુધી હું નહીં, મારા ગુરુ મહારાજની નીકળો નહોતો આજે વિદ્યમાન છે. આજે લખેલી નહોતો ટેકડો મેથડ કઈ શિક્ષા લીધી ત્યાંથી જે સમયે જે ગ્રંથ વાંચતા હતા એ ગ્રંથની અંદર જે પણ સારું લાગતું હતું એને સત્કારી દેતા હતા. પૂર્ણ થાય એટલે સત્કારેલા પદાર્થો ઉપરથી આત્મચિંતન ચાલતું હતું. એ ચિંતન પછી પાછું આત્મસાત કરી અને સમજણમાં પરામર્શિત થતું હતું. આજે મોટો વાંચીએ તો પણ અલગ થાય. અમે પણ તે અપનાવી આજે અમારી પાસે ઝઘડાબંધ હોતો છે. કોઈ પણ સારું સાંભળવા મળ્યું, કોઈ પણ સારું વાંચવા મળ્યું, કોઈનું પણ સારું અવલંબન દેખાયું, એને જો આપણે સપ્તાહનું હોય અનુભવી કહીએ આપણું મદદ જેવું પ્રયત્ન એ તો આપણને ખબર છે. હમણાં ગુણને પામવાનો પણ આ એક રસ્તો છે. જ્યાં કોઈની સારી વાત સાંભળીને તમે બતાવીને તમને એમ થાય કે આમાં શું છે, પણ ગુણોને આત્મસાત કરવાનો આ એક બહુ મોટો રસાયણ. 7 દિવસ પહેલા પુનાથી એક ભાઈ આવ્યા હતા અને તે કલાકનું કોઈ મહારાજના દાદીજી ભગવાન તકની 16+55ની કોળીનું એમણે કારણું કર્યું મુંબઈમાં. 695ની કોળી સોનાથમાં મહાવીર દેવથી લગાવીને આજ સુધીનો એક વિશાળ ઇતિહાસ કહી શકાય. 695 કોળીથી ખાવાના છે, ખાવાનું કોઈ મન જ નહીં થતું, કોઈ માણસ નથી, મગજ નથી, આ જેને રુચિ નથી, બધું જ છે. આત્મસંયમની ધાર એવી મજબૂત કરી ગઈ, એવા ઘણી સર્જના બનાવી દીધા છે. આ જીવન ખાવા માટે નથી, તકની સામના કરવા દ્વારા આહાર સંજ્ઞાને છોડવા માટે. આ એક વસ્તુ જયારે આત્મસાત થઈ ગઈ, ઉતારી દીધો પ્રશ્ન હું તમને પૂછું છું કે આ જીવનમાં આપણે 295ની પૂરી કરી શકવાના ખરા? આવું ક્યાં સાંભળવા મળે? હું તમને એક્ઝામ્પલ આપીને કહું છું, મેથડ સમજાવું છું. બહાર પહોંચી છે મને ખબર જ હતી કે 293ની 94ની પૂરી થઈ છે, 95ની પૂરી થવાની છે, પણ છતાં પણ આ સાધ્વીજીના આવા ઘોર તપની આંતરિક અનુમોદના કરવા માટે સાધ્વીજીના નામ સાથે મેં મારું નોંધમાં ટપકાવી દીધું. એ ટપકાવતા પણ બહુ ભાવ થયો, ટપકાવતા બહુમાન ભાવ થાય, તેમના ગુણોની અનુમોદના થાય અને એ પર એવી પ્રમાણકની થાય કે જેમના ગુણો ત્યાં બેઠા આપણામાં આવે એવું કોષ સાંકેતિક તત્વ આપણી અંદર પણ આત્મસાત થાય. કેટલું સાંભળ્યું વાત કરી, કેટલું લખ્યું, પછી મને કહું કે સમજણ આવતી નથી.
40 વર્ષથી હમ્યા પછી પણ કાં તો પછી મારે એમ સમજવું પડે કે સુપર કોમ્પ્યુટર માઇન્ડેડ છો. લખવું કોને ના પડે, જેનું માઇન્ડ સુપર કોમ્પ્યુટર હોય એને, અને કાં તો જેને અમારા જેવાને બિલકુલ યાદ રહેતું ન હોય એને. એક સમયે પદાર્થો નાખે, એક સમયે પદાર્થો નથી. સાંજનો સમય થાય, આખા દિવસનું પ્રેમ લખેલું હોય સામે આવે અને એના ઉપરથી ચિંતન થાય. રાતના એ જ ધર્મ જાગરિકા રૂપે આવે અને ભરવું હોય ને તો સ્વપ્નમાં પણ મારા ચાલુ ને ચાલુ અમારા જીવનમાં અમને ગાય અનુભવો ગાય ચાલુઓ અમારા નાના બાપુ હોય ને ધર્મા રોકતા હોય 10-45 અને રાતનો જુઓ તો આખી ભાષાઓ સરસરાટ બોલતા હોય. મોટે ઘેરો કાઢી એમને ખબર ન હોય. આ એક ધારા ચાલુ પછી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર દવા આપવા મારા પતિ રાતના બોલ કર્યા કરે. ડોક્ટરે કીધું એમને જવાની જરૂર નથી, તમારે જરૂર. તમે ખાલી એમને દિવસે બોલવાની તક આપો તો રાતે ના બોલે. હવે એ કેવું છે કે તમે રાતના શું ગડબડ કરો અને મહાત્માઓ રાતના પણ સ્વાધ્યાયના ભોગ અને પ્રબોધ ચલાવતા હોય. એ સમજણ સાથેના જે સંસ્કારો એકદમ જાણ થઈ ગયા હોય એ રાતના ઉજાગર અવસ્થામાં તો બહાર આવે, પણ રાતની સ્વપ્ન અવસ્થામાં પણ એ વસ્તુ બહાર આવે. રાખો